સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરના મતવા શેરીમાં ખેલાયો લોહિયાળ જંગ। સામાન્ય અકસ્માત બાદ બાઇક સવારો બન્યા હેવાન। રિક્ષાચાલકનો કાન બટકા ભરી તોડી નાખ્યો। જેતપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોય તેમ નજીવી બાબતે માનવી હેવાન બની રહ્યો છે। શહેરની મતવા શેરીમાં આજે એક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતાં મામલો એટલો બિચક્યો હતો કે બાઇક સવાર યુવકોએ તમામ હદો વટાવી રિક્ષાચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો। હેવાનિયતની હદ તો જુઓ, કાન પર બટકા ભરી કાન જ અલગ કરી નાખ્યો। ઘટનાની વિગત મુજબ રિક્ષાચાલક મહેતાબ ઓસમાન ડબગર પોતાની રિક્ષામાં પેસેન્જર ભરીને મતવા શેરી તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક બાઇક સાથે રિક્ષા અથડાઈ હતી। આ અકસ્માત બાદ બાઇક પર સવાર બે યુવકોએ ઉશ્કેરાઈ જઈ રિક્ષાચાલક સાથે ગાળાગાળી કરી મારામારી શરૂ કરી હતી। હિંસક બનેલા બાઇક સવારોએ રિક્ષાચાલકને પકડી રાખ્યો હતો અને તેમાંથી એક યુવકે મહેતાબના કાન પર એટલું જ જોરદાર બટકું ભર્યું હતું કે રિક્ષાચાલકનો અડધો કાન કપાઈને અલગ થઈ ગયો હતો। લોહીલુહાણ હાલતમાં રિક્ષાચાલક મહેતાબને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે ઈજાની ગંભીરતા જોતા અને કાન કપાઈ ગયો હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। રિક્ષાચાલકના પરિવારમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ અને ગમગીની છવાઈ ગઈ છે। શું જેતપુરમાં કાયદાનો ડર નથી? આ ઘટનાને પગલે જેતપુર પોલીસનો કાફલો હરકતમાં આવ્યો છે। ધોળા દિવસે જાહેર રસ્તા પર કોઈનો કાન કાપી લેવા જેવી ઘટનાએ પોલીસ તંત્ર સામે પણ સવાલો ઊભા કર્યા છે। પોલીસે બાઇક સવાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે।